બાહુબલી અને ભરત ચક્રવર્તી વચ્ચે સામસામે ડિસ્પ્યુટ થાય છે. ભરત ચક્રવર્તીની ઈચ્છા કે આખા 6 ખંડનો રાજા હું થઉં, ચક્રવર્તી થઉં. એટલે બધા જ રાજાઓને ખંડણી કરે છે, બધાને છે તો ખાલસા કરી નાખે છે. અને રહે છે એક જ બાહુબલી કે જે એમને તાબે થવા નથી માગતો. એ ચોખ્ખી ના પાડે છે. એ કહે છે કે ભરત કે ગમે તે હોય, હું પણ કંઈ કમ નથી. બસ આ રીતે જ બધા ઝઘડા થતા હોય છે કે હું પણ કંઈ કમ નથી. જ્યાં પણ જુઓ ત્યાં, આ રાજપાટમાં જુઓ, રાજકારણમાં જુઓ, અત્યારના આ કાળમાં જુઓ કે પૂર્વકાળમાં જુઓ કે ધર્મમાં જુઓ કે બધા અંદર બધા આ બાજુ અંદર ધર્મમાં પણ પેલું થાય કે હું કંઈ કમ નથી, આ આટલા મોટા છે તો હું એથી વધારે મોટો થઈ જાઉં, અને આને હું તાબે ના થઉં, તેને હું ના તાબે થઉં, હું સર્વોપરી રહું. આ જે બધી અહમની ભાવના હોય છે, એ ભાવના પોતાને આ બધા અંદર ક્લેશ કશાયો અને ઝઘડાને બધા કરાવતા હોય છે. એટલે એ પણ ભાવના બાહુબલીમાં અને ભરત ચક્રવર્તીમાં અંદર સામસામી ટકરાઈ અને એના આધારે બંને જણા યુદ્ધોના માટે તૈયાર થયા. હવે 2 જણા જો ચક્રવર્તી અને બાહુબલી 2 જણા યુદ્ધ કરે તો આખો પૃથ્વીનો સંહાર થઈ જાય, એટલું મોટું યુદ્ધ થઈ જાય. એટલે પછી દેવ લોકોએ વિનંતી કરી કે આ સામસામે તમે બધા સૈનિકો સાથે યુદ્ધ કરો, એના બદલે તમે 2 1 to 1 યુદ્ધ કરો, જેને કાળ યુદ્ધ કરો. એટલે એ બંને એકબીજાને સામસામે કુસ્તી કરો, આપણા અત્યારની ભાષામાં કુસ્તી કહીએ, બોક્સિંગ કહીએ, જે કહે એ રીતે કરીને પછી છે તો જીતમાંથી જે જીતે એના ભાગે આખું ચક્રવર્તીનું રાજ મળે. એટલે આવી રીતના પછી 2 સામસામે યુદ્ધ કરવા આવે છે. બાહુબલી બધી જ રીતે બધા જ પાસાથી ભરત રાજાને હરાવે છે. ભરત બધી ચાલમાં એક ચાલમાં એ હારતો જાય છે અને બાહુબલી જીતતા જાય છે. પછી છેલ્લે બાહુબલી એટલો બધા ક્રોધમાં આવીને ભરતને મારી નાખવા માટે આ મુઠ્ઠી ઉગામે છે. અને મુઠ્ઠી ઉગામીને જેવું એને મારવા જાય છે ભરતના માથામાં, કે ત્યાં જ એમને અંદરથી વિચાર આવે છે કે હું આ શું કરું છું, મારા જ મોટા ભાઈને હું મારી નાખું છું. કારણ કે બાહુબલીના મુઠ્ઠીમાં એટલું બધું બળ હતું કે એકવાર જો એ મુઠ્ઠી કોઈના પર પડે તો એનો ચૂરેચૂરા થઈ જ જાય, પછી ગમે તે હોય. હવે એવી રીતે બાહુબલીજી ભરત ચક્રવર્તીને મારવા મુઠ્ઠી ઉગામે છે અને અંદરથી સ્ફુરે છે, શું કરું છું, આટલું અધમ પાપ કરું છું. મહારાજ મોટા ભાઈને, જેને મારા પિતાએ તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાને આ બધું રાજ સોંપ્યું છે અને એમને સર્વોપરી માનીને મૂક્યા છે, અને એની સામે હું યુદ્ધ કરી એને મારી નાખવા જાઉં છું અને હું જીતવા જાઉં છું. મારે શું જ જોઈએ છે? આટલું મોટું રાજ લઈને હું કરીશ, કેટલા વર્ષો ચલાવીશ આને? છેલ્લે એનો તો એન્ડ આવવાનો જ છે ને. કોઈ વસ્તુ પરમનન્ટ તો છે જ નહીં. આ જગતની બધી જ વસ્તુ ટેમ્પરરી છે અને હું પોતે પરમનન્ટ છું. આ બધી જ્યારે ટેમ્પરરી વસ્તુ છે એવું જાણે છે, એ જાણનારો પોતે પરમનન્ટ હોઈ શકે છે. જ્યારે એમણે આ જાગ્યા બધી વિનાશી વસ્તુ છે, બાહુબલીજીને જ્યારે આ ભાન થયું કે આ રાજ પણ, ચક્રવર્તીનું રાજ પણ વિનાશી છે, એવું જ્યારે એમને અંદર ભાન થયું, જ્ઞાન થયું, ત્યારે એ જાણનારો હાથમાં જ હતો અને એમને જબરજસ્ત એ ઘડીએ વૈરાગ આવ્યો. અને હવે પાછા એ પેલું થોડું હજુ કેવળ જ્ઞાન તો હતું નહીં, પણ તે અંદરનું જ્ઞાન આત્માનું પ્રગટ થયું, પણ ફૂલ જ્ઞાન નહોતું. એટલે કેવળ જ્ઞાન હજુ બાકી હતું સર કરવાનું. એટલે પેલો થોડો અહંકાર રહી ગયો હતો. એટલે આ મુઠ્ઠી ઉગામી તો પાછી તો એમને તો નીચે ના જ આવે. એટલે એમણે ભરત ચક્રવર્તીને ઉપર ઉગામવાને બદલે પોતાના જ કેશ ઉપર ઉતારી અને આખો લોંચ કરી નાખ્યો. અને વૈરાગ લઈ અને પ્રભુના બધા જ વચનોને પોતાના હૃદયમાં ધારણ કરી અને નીકળી પડ્યા જંગલમાં. જતાં જતાં એમને થયું કે ભગવાન પાસે કેવી રીતના હું જઉં. ભગવાન પાસે જવામાં એમને અહંકાર નડ્યો, પોતાનું માન કશાય નડ્યું કે ભગવાન પાસે જઈશ તો મારાથી 98 નાના ભાઈઓને મારે વંદન કરવા પડે. કારણ કે દરેક ધર્મમાં પોતાના ગુરુભાઈઓ જે હોય એ પોતાનાથી જો સિનિયર હોય તો આપણે એને વંદન કરવું પડે. આપણે અહીંયા પણ જ્યાં જાઓ ત્યાં ઓફિસોમાં
ગવર્મેન્ટ ઓફિસોમાં, પ્રાઇવેટ ઓફિસોમાં સિનિયર હોય, બોસ હોય, એને હાજી કરવું પડે, કેમ છો કરવું પડે, ત્યાર વગેરે આગળ આપણાથી વધાય નહીં. તેવી રીતે અહીંયા પણ ધર્મમાં પણ આ વ્યવસ્થા છે કે જેવી રીતે એક જે સિનિયર હોય પછી એક દિવસ પણ કેમ પોતાનાથી દીક્ષાથી મોટો સિનિયર ના હોય, તેને છે તો વંદન કરવા જ પડે, પોતાનાથી પૂજ્ય માનવો પડે. હવે આ બાહુબલી માટે આ બહુ કપરું કામ હતું કે એનાથી નાના બધા ભાઈઓને પોતાથી મોટા ગણીને, દીક્ષાએ કરીને મોટા, વય કરીને નાના, સગાઈમાં નાના, પણ દીક્ષા લીધા પછી આ મારી તારી સગાઈ કે આ તે કશું હોતું નથી. બધાને આત્મ સ્વરૂપે જ જોવાના હોય છે, કોઈ મોટો નહીં, કોઈ છોટો નહીં. પણ છતાંય આ વ્યવહારથી બધા નાના ભાઈઓ પણ એમનાથી સિનિયર હતા, એટલે ત્યાં જઈને નમસ્કાર કરવા પડે, વંદના કરવી પડે, ખમાસના લેવા પડે. એ વાત છે તો બાહુબલીના અહંકારને પોષાય એવું નહોતું. અહંકાર જબરજસ્ત જગ્યો હતો. એટલે એમણે નક્કી કર્યું કે મારે ભગવાન પાસે જવું નથી, જ્યારે મને કેવળ જ્ઞાન થશે ત્યારે જ હું ભગવાન પાસે જઈશ. ત્યાં સુધી હું મારી જાતે ખૂબ તપશ્ચર્યા કરીશ, ખૂબ ધ્યાન કરીશ અને અંદર ઉતરી અને કેવળ જ્ઞાનને જાતે પ્રાપ્ત કરી લઈશ. આપણામાં પણ ઘણા લોકોને આ પ્રશ્ન હોય છે કે પોતાની જાતે જ આત્મજ્ઞાન કેમ ના પ્રાપ્ત કરી શકાય? કારણ કે આપણો આત્મા છે ને આપણે જ મોક્ષે જવાનું છે, તો આપણને પ્રાપ્તિ માટે કોણ બીજો કેવી રીતના મદદ કરી શકે? એક આ મત છે અને એક બીજો મત છે. દેર આર ટુ સ્કૂલ્સ ઓફ થોટ્સ. વન સ્કૂલ ઓફ થોટ્સમાં શું કહે છે કે જાતે જ પ્રાપ્ત કરી શકાય, આ વર્ગ નાનો છે. અને મેજર વર્ગ શું કહે છે કે આપણાથી કોઈ ઉપરી હોય, પ્રાપ્ત કરેલો હોય અને સમર્થ હોય આપણને પણ પ્રાપ્ત કરાવવાળા, એવા કોઈ આપણા ગુરુ હોય, જ્ઞાની હોય. જે જ્ઞાની તો ડાયરેક્ટ આપણે આત્મજ્ઞાનની જ પ્રાપ્તિ કરાવે. જ્ઞાની મળે તો બીજું કશું માગશો નહીં, માત્ર આત્માને જ પ્રાપ્ત કરવાનો માર્ગ નહીં પણ પ્રાપ્તિ માગી લેજો. માર્ગ તો ઘણો લાંબો છે, પણ મને ડેસ્ટિનેશન અચીવ થાય, હું ગર્ભગૃહમાં ના જાઉં પણ એના સભા મંડપ સુધી તો પહોંચું, એટલું તો માગી લેજો આત્માનું. ક્યારેક જ્ઞાની હોય છે, એવા જ્ઞાની આ કાળમાં દાદા ભગવાન થઈ ગયા. અમે બધા એમની પાસેથી પ્રાપ્ત કરેલું અને એ જ પ્રાપ્તિ આજે પણ બધાને અમારી પાસેથી કરાવીએ છીએ. કારણ કે આ વસ્તુ સાવ સરળ છે. પોતાના જ આત્માને પ્રાપ્ત કરવાનું કંઈ અઘરું નથી. પારકી વસ્તુ, બીજી વસ્તુને આપણે પ્રાપ્ત કરવાનું અઘરું છે. મોટી મોટી ડિગ્રીઓ, પીએચડીની કે ડૉક્ટરેટની કે આ તે ડૉક્ટરની કે એન્જિનિયરની કે એ બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરવી બહુ અઘરી છે. કારણ કે જે આપણે નથી તેને પ્રાપ્ત કરવામાં આપણને વર્ષોના વર્ષો જાય, 25 વર્ષ જાય, 30 વર્ષ જાય. પણ આત્મા તો તમે છો જ, આપણે છીએ જ. એને કે નવો બનાવવાનો નથી કે ક્રિએટ કરવાનો પણ નથી. જે છે તેને ખાલી ઓળખવાનો જ છે, જાણવાનો જ છે. તો ખરું બધું જ ધન આપણી અંદર છે, પૂર્ણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, અનંત સુખ છે. પણ માત્ર બારણા વસાઈ ગયા છે. એ બારણાને ખોલવા માટે આવા જ્ઞાનીઓની જરૂર હોય છે કે જેની પાસે માસ્ટર કી હોય છે. ખોલે કે તરત જ તમને પોતાને અનુભવ થાય. એના માટે કે ટાઈમ જે જાણકાર છે એને માટે ટાઈમ લાગે જ નહીં. જે ભોમિયો છે એના માટે આપણે એની પૂછીએ રસ્તો તો આપણને તરત સહેલાઈથી મળી જાય. અને જે બિચારા પોતે જ અટવાયા છે, ભટક્યા કરે છે, એની પાસેથી પ્રાપ્ત કરવું ને પૂછીને મેળવવું બહુ અઘરું છે. કારણ કે એ જ ભટકે છે તો આપણે કઈ રીતના ડેસ્ટિનેશન બતાડી શકે? એટલે આવી રીતના એક બીજી પરંપરા કે ગુરુની પાસેથી પ્રાપ્ત કરો, ગુરુ પરંપરા. અને એ આપણા ભારત વર્ષમાં આ પરંપરા વધારે પ્રચલિત છે. તમામ શાસ્ત્રો, વેદો પણ 4 વેદો પૂરા થાય તો એ શું કહે છે કે વેદ નીતિ નિગમ, તું જે આત્મા ખોળે છે આમાં જ નથી માટે ગો ટુ જ્ઞાની. ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ ધેટ. તારે કરવું હોય તો જા જ્ઞાની પાસે, આત્માના જ્ઞાની પાસે, આત્મા માટે. એટલે આવી રીતના આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે 2 રસ્તા છે. અને ખરેખર મુખ્યત્વે તો આ છે. બાહુબલીને પેલો અહંકાર નડ્યો એટલે ભગવાન પાસે જવાને બદલે પોતે જાતે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ અને મોક્ષે જઈશ, તે રીતે એણે જાતે નક્કી કર્યું. અને પોતે તપશ્ચર્યા, ખૂબ ભયંકર એટલી બધી તપશ્ચર્યામાં કે એટલા બધા રાફડા ફાટી ગયા અને વેલો ફાટી ગયા, આટલી બધી ઝાડ વેલા ઉગી ગયા એના શરીર ઉપર. ખાલી આંખો ને નાકની શ્વાસ આટલું દેખાય, એટલું બધું ડીપ ધ્યાનમાં જતો રહ્યો.
અને તોય એને કેવળ જ્ઞાન તો થયું જ નહીં. પછી ઋષભદેવ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જોઈને થયું કે આ ભાઈ આ દીકરો મારો આવી રીતના, હવે મારો તો તે ઘડી હોય નહીં, પણ આ છે તો બાહુબલી ખોટા અહંકારમાં મદમાં ચડ્યો છે અને કશું વળવાનું નથી. ગમે એટલું તપશ્ચર્યા કરશે, ગમે એટલું તે કરશે, ધ્યાન કરશે, ત્યાગ કરશે, તો એ કશું જ વળે નહીં. એના માટે આત્મ પ્રાપ્ત કરેલા પૂર્ણ પુરુષની કૃપાથી જ થાય. એટલે પ્રભુની કૃપા મેળવવા માટે એને પ્રભુ પાસે જવું જ પડે. એટલે આ એના મગજમાંથી ઉતરતું નહોતું કે હું જાતે જ કરું. એટલે પછી બાહુબલીને બોધ આપવા માટે, આ એનો મદ ઉતારવા માટે ઋષભદેવ ભગવાન બ્રાહ્મી અને સુંદરી જે એમની બહેનો છે બે, એમને મોકલે છે કે ભાઈને કંઈક ઉપદેશ આપી આવો અને આ મદમાંથી નીચે ઉતારો. પછી બે બ્રાહ્મી અને સુંદરી બાહુબલીની પાસે જાય છે અને ખૂબ પ્રેમથી વિનંતી કરે છે કે વીરા ગજ થકી ઉતરો, આ બધા ગજ થકી ઉતરો, એટલે આટલું બોલીને ચાલી જાય છે. પેલા પછી આને તો બાહુબલી સાંભળે છે ને કંઈક ગેડ પડતી નથી. એ વિચારે છે કે આ જંગલમાં તો એક હાથી તો છે નહીં, પછી કયા હાથી પરથી ઉતરવાની મને વાત કરે છે, અને હું તો હાથી પર ક્યાં છું, હું તો આ જમીન ઉપર જ ઊભો છું, કાંટા અને પથરા અને બધા ઉપર. તો કે આ મને અહીંયા ક્યાં હાથી પરથી ઉતરવાની વાત કરે છે. એને બિચારાને સમજાયું નહીં. પણ પછી જેમ જેમ અંદર હું તો વિચારણામાં પડ્યો ત્યારે તેને પોતાનું આ એક છેલ્લી ભૂલ રહી ગયેલી તે દેખાઈ કે ઓહો, હું તો અહંકારના હાથી રૂપે બેઠો છું, હાથી ઉપર બેઠો, આરૂઢ થઈને બેઠો છું. માન કષાયના હાથી ઉપર બેસીને બેઠો છું. અને ભગવાનને પાસે જતાં મને આ જ રોકે છે કે મારા નાના ભાઈઓને મારે વંદના કરવી પડશે, બાંધવા પડશે. એટલે જેવું એને આ ક્લિક થાય છે કે ઓહો, આ મારું પોતાનો દોષ, મારી જ ભૂલ છે અને આ રીતે મારો ઉદ્ધાર થશે જ નહીં, એવું જેવું એને અંદર સ્ફુરે છે, તરત જ એનો બધો ભાર હલકો થઈ જાય છે. અને પ્રભુ પાસે જવા માટે જેવું એક કદમ ઉઠાવે છે ત્યાં જ એને કેવળ જ્ઞાન થાય છે. હજુ ભગવાને પાસે ગયો નથી કે પેલા લોકોને બાંધ્યા નથી, પણ આ અંદરનો ભાવ બદલાયો કે કેવળ જ્ઞાન થાય છે. એટલે તીર્થંકરોએ ભાવ વિજ્ઞાનને બહુ મોટું મહત્ત્વ આપ્યું છે, ક્રિયાને નહીં. લાખ વાન કરે ને અંદર ભાવ ના હોય, અહંકાર બધો ભરેલો પડેલો હોય. મહી તો આપણા ગુરુઓને વાન ના કરતા હોય, મોટા સાધ્યાયને વાન ના કરતા હોય, પણ આપણે અંદર છે તો એના માટે કશાય હોય કે આ તો આવા છે ને તેવા છે, મોટા થઈ ગયા, અને લાખ ક્રિયા કરતા હોય તો કશું વળે નહીં. ગિરનારની ગોદમાં આવેલું નરસિંહ મહેતાનું જૂનાગઢ શહેર. આ શહેરમાં આવેલું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. મંદિરમાં પગ મૂકતા જ કંઈક અલગ જ વાઇબ્રેશનનો અનુભવ થાય છે. સર્વે ભગવંતો અને માતાજીની જીવંત પ્રતિમાઓથી શોભતા આ ત્રિમંદિરમાં દરરોજ કંઈક કેટલાય દર્શનાર્થીઓ પોતાના સ્નેહીજનો સાથે દર્શનનો લાવો લે છે. આપ પણ આ અમૂલ્ય લાભ લેવાનું. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.